બાપા હયાત તમામ સ્વયંસેવકો એના જે હતા એ બધા વડીલો હતા ને એમ નાના નાના હતા. અને આશ્રમની માલપુર બાપાના ઓલે બાપા મોજી રમત આવું બધું કરતા કરતા તો અત્યારે બાપુની બગડાણા આશ્રમને માલપુર બાપુની જે દેવ છે ને એ 47 પૂર્ણતિથિ એમની ગઈ અને 47ની પૂર્ણતિથિની માલપુરથી અત્યારે બગડાણા આશ્રમની સગવડતા સુવિધા ઓફિસના તમામ કર્મચારી ટ્રસ્ટીઓ તમામ સ્વયંસેવકો ને આજ બાપાને શરણે હવના કોટી કોટી વંદન. તો આજ બગડાણા આશ્રમ એવો છે ને કે કોઈ પણ ગામ કોઈ તાલુકો કોઈ પણ ઠેકાણે બાપાની મઢી બાપાનો આશ્રમ ન હોય એવું કોઈ પણ ઠેકાણે નથી. તો 24 કલાક બગડાણા આશ્રમ એ માલકો 12 વાગ્યાના સવારના 5 વાગ્યાના અને સાંજના 7 વાગ્યાના ટાઈમે 3 ટાઈમને માલકો તે રસોઈ બંધ 24 કલાક રસોડું શરૂ. યાત્રાળુઓને સવારમાં નાસ્તા, બપોરે જમણો, સાંજે જમણ, ચા પાણી, કોફીની વ્યવસ્થા, કૂવાના રૂમ, પાગરણ પથારી, 1 રૂપિયાનો ખર્ચો કોઈ પણ યાત્રાળુને નહીં. અહીંયા આવ્યા પછી બાપાને એટલી દયા છે કોઈ પણ 5 રૂપિયા બાપાના શરણે ધરે તોય ભલે ન ધરે તોય ભલે પણ તમામને એક જ સરખા રાખવાના ને એક જ સરખી વ્યવસ્થા. તો જ્યારે મંડળ ભેળા થાય ઓફિસમાં તમામ કર્મચારી ટ્રસ્ટીઓ તો એ અત્યારે એમ જ કહે છે કે ભાઈ આ સેવા જે છે ને એ તમામ મંડળની અને મંડળના માતા પિતાને તમામને ધન્યવાદ. તમારા માવતરને આવું મંજી દાદા હયાત પહેલા સભામાં ઊભા થઈને બોલે કે ધન છે તમારા સ્વયંસેવકો કે તમારા માવતરને તમારી પુનાઈ તે તમે આ સેવા કરો છો ને આશ્રમ ઉજળો રહે. આજ તો આખો શ્રાવણ મહિનો તમામ સ્વયંસેવકો મંડળ સહિત રામધૂનની શરૂઆત આખો મહિનો 24 કલાક તમામ સ્વયંસેવકો નિસ્વાર્થે આખો મહિનો ધૂન બોલે છે. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. બગડાણા પોપર તમામ નજીકના જે ગામ છે એ પણ એની માલિક પર લાભ લેવા આવે છે અને સેવાનો ને લાભ મળે એવી બાપા પાસે અમારા કોટી કોટી વંદન. સૌની રક્ષા કરે અને તમામ યાત્રાળુઓને બાપા કાયમ માટે અને મંડળોની માથે ખમા કે એવી અમારી બાપાની દયા છે. જય બાપા સીતારામ, બિઝનેસ બાપાની જય.